લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સમીના દાઉદપુરામાં વીજળી પડતા ભેંસનું મોત, પશુપાલકને આર્થિક નુકસાન. પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુરા ગામમાં ગત રાત્રે વરસાદી માહોલ વચ્ચે વીજળી પડવાની દુર્ઘટનામાં એક ભેંસનું મોત નિપજતા પશુપાલક પરિવારને આર્થિક ફટકો પડ્યો છે. અચાનક બનેલી આ દુર્ઘટનાથી ગામમાં ચિંતા અને દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર દાઉદપુરા ગામના રહેવાસી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા સગ્રામભાઈ રાજાભાઈ ભરવાડે પોતાના વાડામાં ખુલ્લી જગ્યાએ ભેંસ રાખી હતી, જે દરમિયાન ગત રાત્રે વિસ્તારમાં વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક વીજળી પડતા વાડામાં રહેલી ભેંસ ગંભીર ઇજાગ્રસ્ત બની હતી અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી આવ્યા હતા અને પશુપાલક પરિવાર માટે આ ભેંસ આવકનું મહત્વનું સાધન હોવાથી આ ઘટનાથી તેમણે નોંધપાત્ર આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પશુ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્યારબાદ પશુ ચિકિત્સક ડૉક્ટર માનસીભાઈ ચૌધરી સ્થળ પર પહોંચી ભેંસનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તાજેતરમાં પાટણ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વીજળી પડવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આવા સમયે પશુપાલકો અને ખેડૂતોને ખાસ સાવચેતી રાખવા તેમજ પશુઓને ખુલ્લા વિસ્તારમાં બાંધવાને બદલે સુરક્ષિત સ્થળે રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. હું સમી તાલુકાના દાઉદપુર ગામનો વતની છું. વીજળીના કારણથી વાડામાં ભેંસ છૂટી હતી. મારી લાખ રૂપિયાની ભેંસ હતી અને વીજળીના પડવાથી તોફાનના કારણથી મારી ભેંસ મરી ગઈ. તો સરકારને મારી વિનંતી છે હાથ જોડી કે મને વળતર આપે. રાતે વાયા જોરો આ વીજળી પડી ત્યારે રાતે વીજળી પડી. વીજળી પડવાથી મારી ભેંસ મરી ગઈ છે. મેં તલાટીને સરપંચને જાણ કરી, એમને ડૉક્ટરને બોલાવ્યો. ડૉક્ટર પીએમ કરી અને સરકારી ડૉક્ટર પીએમ કરીને જેલ. ભાઈ ચૌધરી ડૉક્ટર પીએમ ભેંસનું કરી અને જ્યાં